જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી ધોરણ 7 સેકન્ડ સેમિસ્ટરનો 6ઠ્ઠો પાઠ ભણી રહ્યા છીએ. તેના પ્રથમ વિડીયોમાં આપણે શિવાજી અને માલવજી વચ્ચેની વાતચીત જોઈ. આ બીજા વિડીયોમાં આગળથી शिवाजी, तानाजी इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल इसे मृत्युदंड दिया जाएगा. એ શિવાજી બનાવટી રોષ દેખાડીને તાનાજીને એમ કહે છે કે આ બાળકને લઈ જાઓ, જેલમાં બંધ કરી દો, કાલે એને આપણે મૃત્યુદંડ આપીશું. માલવજી, મૃત્યુદંડ પાને સે પહેલે એક બાત કી ભીખ માંગતા હું. માલવજી પછી શિવાજીને કહે છે કે મને ભલે મૃત્યુદંડ આપો, પણ એ પહેલાં હું એક યાચના કરવા માંગુ છું. શિવાજી, વહ ક્યાં, એટલે કે એ શું, તારે શું જોઈએ છે? માલવજી, મરને સે પહેલે મેં अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. એમ કે મરવાના પહેલાં હું મારી પૂજનીય માતાનું એકવાર દર્શન કરવા માંગુ છું. શિવાજી, यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो, એટલે કે જો તું તારી માતાનું દર્શન કરીને પાછો નહીં આવે તો? मालवजी, मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता. એટલે માલવજી કહે છે કે હું એક વીર સૈનિકનો વીર પુત્ર છું, જુઠ્ઠું બોલતો નથી અને મૃત્યુથી બચવા માટે તો ક્યારે નહીં. प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा. એટલે કે પ્રતિજ્ઞા કરું છું કેમ કે મારી માતાના દર્શન કરી એમને જોઈ એમને મળીને હું તરત જ જલ્દીથી પાછો આવી જઈશ. शिवाजी, बालक की वीरता की मन ही मन सराहना करते हुए, अच्छा जाओ यही देखना है मालवजी का प्रस्थान. એટલે કે હા ભલે. શિવાજીને મનમાં ને મનમાં આ બાળકની વીરતા માટે માન થાય છે અને એ એને સરાહે છે. પછી કહે છે કે જા, ભલે જા, તું વાંધો નહીં, મારે એ જ જોવું છે. અને માલવજી ત્યાંથી જાય છે. શિવાજી, ઓહ ઇસ બાલક મેં વીરતા કૂટ કર ભરી હૈ. એટલે કે જુઓ તો ખરા કે આટલા બાળકમાં કેટલી બધી વીરતા, કૂટી કૂટીને વીરતા ભરી છે. સાથ ही यह अपनी माता का भी भक्त है. એટલે એમ કે સાથે સાથે પોતાની માતાનો પણ ભક્ત છે. ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं. એટલે એમ કે આવા જ બાળકો પોતાના માતા પિતાની લાજ રાખે છે. तानाजी तुम्हारी क्या राय है. એટલે એમ કે તાનાજી તારો શું વિચાર છે આ બાબતે? तानाजी, महाराज आप क्या कहते हैं, मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. કે મહારાજ તમે શું કહો છો કે હું તો એની વીરતા અને સાહસ ઉપર પહેલેથી જ મુગ્ધ છું. शिवाजी, तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा. એ શિવાજી તાનાજીને પૂછે છે કે તમે જાણો છો હું આ બાળક સાથે કેવો વ્યવહાર કરીશ? तानाजी, नहीं महाराज. એટલે કે ના મહારાજ, મને ખબર નથી. मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करके अपनी सेना में भर्ती करूँगा. એટલે કે હું આની પરીક્ષા લઈ અને પછી એને મૃત્યુદંડમાંથી મુક્ત કરીને આપણી સેનામાં ભરતી કરીશ. मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा. એટલે કે મને વિશ્વાસ છે કે માતૃભૂમિની સેવામાં આ બાળક કોઈ કસર રાખશે નહીં. तानाजी, घातक के साथ इतनी दया धन्य है. એટલે તાનાજી કહે છે કે તમને મારવા આવ્યો, તમારો ઘાત કરવા આવ્યો, એવા ઘાતકની સાથે પણ તમે આટલી દયા રાખો છો, ધન્ય છે તમને. शिवाजी, तानाजी, मरने वाले से बचाने वाले में अधिक शक्ति है होती है. आज तुमने हमारी जान बचाई इसलिए मैं तुम्हारा आभारी रहूँगा. એટલે શિવાજી તાનાજીનો આભાર માને છે અને કહે છે કેમ કે તાનાજી મારવાવાળા કરતાં બચાવવાવાળો ખૂબ જ મોટો અને અધિક શક્તિશાળી હોય છે. તમે આજ મારી જીવ બચાવ્યો એટલે કે હું તમારો કાયમ માટે આભારી રહીશ. तानाजी, महाराज आप यह क्या कहते हैं, मैं तो आपका दास हूँ. स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इसमें आभारी होने की क्या बात है. એટલે કે મહારાજ તમે આ શું કહો છો કે હું તો તમારો દાસ છું અને સ્વામીની રક્ષા કરવાનું એક દાસનું કર્તવ્ય હોય છે, એમાં એમ કે આભારી થવાની ક્યાં વાત આવે છે. शिवाजी, तानाजी तुम धन्य हो, तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है. अच्छा थोड़ी देर विश्राम करो. એમ કે તાનાજી તું ધન્ય છે, તારા જેવા જ સેનાનાયક ઉપર ભારત માતાને પોતાના આવા સેનાનાયકોને વીરતા ભર્યા પુત્રો પર ગર્વ છે. એમ કે કંઈ વાંધો નહીં, થોડી વાર આરામ કરો. તાનાજી પ્રણામ કરતા હૈ, જો આજ્ઞા મહારાજ પ્રસ્થાન. ત્યાર પછી તાનાજી તેમને પ્રણામ કરે છે અને ત્યાંથી જાય છે. ત્યાર પછી બીજું દ્રશ્ય.
એટલે એમ કે આ પાઠનું બીજું દ્રશ્ય दूसरा दृश्य स्थान शिवाजी के दुर्ग का कमरा दोपहर का समय એટલે એમ કે શિવાજીના દુર્ગ એટલે કમરા, દુર્ગ એટલે કિલ્લો અને એનો કમરો એટલે રૂમ અને दोपहर એટલે બપોરનો સમય। शिवाजी तानाजी की ओर मुँह फेर। तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अनोखा मेरे उस बालक के प्रति अगम्य प्रेम उमड़ रहा है। एम के तानाजी कोण जाने केम मने आ बाळक पर अगम्य प्रेम जागी रहे छे। जब से वह मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ। એટલે કે જ્યારથી મારા સામેથી ગયો છે ત્યારથી હું કેમ મારા વિચારોમાં એનું સ્થાન છે અને હું એના વિશે જ વિચારી રહ્યો છું। तानाजी महाराज यह उसकी वीरता और साहस का फल है। એટલે કે મહારાજ આ એની વીરતા અને એનું સાહસનું ફળ છે। शिवाजी तुम सच कहते हो, मैं उसकी वीरता पर मुग्ध हूँ। એટલે કે તું સાચું કહે છે, હું એની વીરતા પર मुग्ध છું। इतनी छोटी अवस्था और इतना साहस जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है, उसके सामने एक बालक का इतना साहस। એટલે કે તું સાચું કહે છે, એની વીરતા પર હું મુગ્ધ છું કે આટલી છોટી એટલે કે આટલી નાની ઉંમર અને આટલું મોટું સાહસ કે જે શિવાજીના નામથી આખી મુગલ સેના ડરે છે, કાપે છે, તે શિવાજીની સામે આટલા નાના બાળકનું આટલું મોટું સાહસ। તાનાજી इसमें भी क्या कोई संदेह है। તાનાજી કે એમાં ક્યાં સંદેહ છે, એમાં કે આમાં વિચારવા જેવું કે શકની વાત ક્યાં છે। દરબાન પ્રવેશ કર। महाराज एक बालक आपसे मिलना चाहता है। દરબાન આવે છે અને કહે છે કે મહારાજ એક બાળક તમને મળવા માંગે છે। શિવાજી ઉસે બુલા લાવો એટલે એમ કે એને બોલાવો। દરબાન કે સાથ માલવજી કા પ્રવેશ। દરબાનની સાથે સાથે માલવજી પણ અંદર પ્રવેશે છે। માલવજી મહારાજ આપકા અપરાધી મૃત્યુદંડ પાને કે લીએ પ્રસ્તુત है। માલવજી આવે છે અને શિવાજીને પ્રણામ કરીને કહે છે કે મહારાજ કે તમારો અપરાધી મૃત્યુદંડ મેળવવા માટે તૈયાર છે। શિવાજી વીરપુત્ર તુમ ઇતની જલ્દી कैसे आ गए। એટલે કે વીરપુત્ર તું અહીં આટલી જલ્દી કેવી રીતે આવી ગયો। मालवजी महाराज आपसे विदा होकर मैं घर पहुंचा। माता बड़ी देर से मेरी प्रतीक्षा कर रही थी। देखा उसने मुझे छाती से लगा लिया। उस समय मैंने सोचा कि मैं उससे सारा भेद कह दूं, परंतु हिम्मत न पड़ी। अब मैं आपकी सेवा में उपस्थित हूँ, आप जो चाहे कर सकते हैं, परंतु मैं उससे पहले एक और बात बताना मांगता हूँ। એટલે એમ કે મહારાજ હું ઘરે પહોંચ્યો અને મારી મમ્મીને મળ્યો, એ મારી રાહ જોઈ રહી હતી અને એમ કે એને મને પોતાના ગળે વળગાડી લીધો અને એ વખતે મેં એવું નક્કી કર્યું કે હું મારી માતાને જણાવી દઉં, પણ મારી હિંમત ચાલી નહીં। એટલે કે હું અહીંયા પાછો આવતો રહ્યો અને હવે તમારી સમક્ષ તૈયાર છું। તમે જે ઈચ્છો તે મને સજા કરી શકો, પણ એ પહેલાં હું કે તમને એક વાત કહેવા માગું છું। શિવાજી કહો વહ कौन सी बात है। शिवाजी કહે છે કે બોલે શું વાત છે। માલવજી मेरी माँ की देखरेख का समस्त भार आप अपने ऊपर ले लीजिए। એટલે કે મારી માનું એમ કે દેખરેખનો તમામ જવાબદારી તમે તમારા ઉપર લઈ લેજો। शिवाजी वीरपुत्र तुम सचमुच क्षत्रिय पुत्र हो। शिवाजी वीरों का आदर करता है, उनकी हत्या नहीं करता। अब तक मैं तुम्हारी परीक्षा ले रहा था, वत्स तुम मेरी परीक्षा में सफल हुए, मैं तुम्हारा अपराध क्षमा करता हूँ। એટલે શિવાજી કહે છે કે વીરપુત્ર તું ખરેખર ક્ષત્રિયનો પુત્ર છે અને શિવાજી હંમેશા વીરોનો આદર કરે છે, એમને સજા નહીં, એમની હત્યા નથી કરતો। આ તો હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો અને તું પરીક્ષામાં સફળ થયો, એટલે કે હું તારો અપરાધ ક્ષમા કરું છું। માલવજી શિવાજી કે पैरों में गिर कर आप धन्य है। એટલે એમ કે તમે ધન્ય છો। शिवाजी मालवजी को छाती से लगाकर वीरपुत्र जिस प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो रहे हो, उसी प्रकार मैं भी दुखी हूँ। रात दिन मैं इसी चिंता में रहता हूँ कि किस प्रकार भारत माता का दुख दूर करूँ। એટલે કે જે રીતે તું શિવાજીએ વીરપુત્રને કહે છે માલવજીને કે તું જે રીતે તારી માતા માટે દુઃખી થાય છે કે કેવી રીતે એનું દુઃખ દૂર કરું, તેવી જ રીતે હું પણ કે આપણી ભારત માતા આપણા દેશની રક્ષા માટે ચિંતામાં છું અને વિચારું છું કે કેવી રીતે એનું દુઃખ दूर करूं। मालवजी महाराज यह शरीर आपका है, आपने मुझे जीवन दान दिया है। मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है मैं कभी मातृभूमि की सेवा से पीछे नहीं हटूँगा। પછી માલવજી કહે છે કે મહારાજ તમે મને
આ શરીર દાનમાં આપ્યું છે, આ શરીર તમારું છે, તમે મને માફ કર્યો એટલે મારા જીવન ઉપર તમારો હક છે, તમે મને જીવનદાન આપ્યું એટલે હું હવે પ્રતિજ્ઞા કરું છું કે હું એમ કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી માતૃભૂમિની સેવા કરવામાંથી પાછો હટીશ નહીં. શિવાજી, વીરપુત્ર મેં તુમસે યહી આશા કરતા હું. અને શિવાજી એમ કે છે કે હે વીરપુત્ર, હું તારી પાસેથી આવી જ અપેક્ષા અને આશા રાખું છું. અહીં તમારો પાઠ પૂરો થયો. આપણે જોઈએ છીએ કે પાઠમાં માલવજી નામના નાના બાળકની નિડરતા અને સાહસ અને સત્ય વચન બોલવાની જે એની ટેવ છે એનું આપણે વર્ણન જોયું. ત્યાર પછી શિવાજી કે જે છત્રપતિ શિવાજી કહેવાતા, એમની ઉદારતા પણ જોઈ કે પોતાને મારવા આવવાવાળા એક વ્યક્તિને પણ તેમને આસાનીથી માફ કરી દીધો. આમ આ પાઠમાં આપણને ઘણું બધું શીખવા મળે છે. તમારે પાઠનું વાંચન કરી તેનું સ્વાધ્યાય નોટમાં લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ.